श्रीगणेशाय नमः। નમસ્કાર, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે બ્રહ્માંડની ઊર્જા સાથે આપણને જોડતું એક માધ્યમ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે શુક્રવાર 14 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે શ્રાવણ માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ છે. દ્વિતીયા તિથિ નવા કાર્યોના પ્રારંભ માટે અને સફળતા મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે મઘા નક્ષત્ર છે, જે પિતૃઓના આશીર્વાદ અને નેતૃત્વનું પ્રતીક છે. સવારે 9:28 સુધી પરિગ યોગ રહેશે. સૂર્યોદય સવારે 6:03 અને સૂર્યાસ્ત સાંજે 7:01 થશે. રાહુકાળ સવારે 10:54 થી બપોરે 12:32 સુધી રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:57 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 14 ઓગસ્ટ 2026 શુક્રવાર છે. ચંદ્ર આજે સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. મઘા નક્ષત્રના સ્વામી કેતુ હોવાથી આજે તમારા જીવનમાં પરિવર્તન લાવવાની પ્રબળ ઈચ્છા જાગશે. જે સમસ્યાઓથી તમે લાંબા સમયથી દૂર ભાગતા હતા, તેનો સામનો કરવાનું સાહસ આજે તમારામાં આવશે. જો જીવનની કોઈ બાબત તમને સંતોષ ન આપતી હોય તો તેને તમારા હાથમાં લો અને પરિસ્થિતિ બદલો. તમારી હતાશાને અગ્નિમાં બદલીને પડકારોનો સામનો કરો. યાદ રાખો, જો તમે આગળ નહીં વધો તો પ્રગતિની અપેક્ષા રાખી શકાય નહીં. લાલ રંગ પહેરવાથી સકારાત્મકતા વધશે. બપોરે 3 થી 4 વાગ્યાનો સમય તમારા માટે ઉત્તમ છે. શનિ મજબૂત હોવાથી આજે કોઈની સાથે વિવાદમાં ન ઉતરો અને થોડો સમય પ્રકૃતિના ખોળે વિતાવો, જે તમારા આંતરિક અવરોધો દૂર કરશે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી જરૂરી છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓએ આજે ઘરના ખર્ચ પર નિયંત્રણ રાખવું. નોકરી કરતા લોકોએ ઓફિસમાં શાંતિ જાળવવી અને વેપારીઓએ આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા વિચારવું. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આજનો પ્રશ્ન તમારા મતે, શું જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ કરતાં મહેનત વધુ મહત્વની છે? કોમેન્ટમાં જણાવો મિત્રો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 14 ઓગસ્ટ 2026 શુક્રવાર. ચંદ્ર આજે સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સ્થિતિ તમારી માનસિક ક્ષમતાને અત્યંત તેજસ્વી બનાવે છે. આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમારી તર્કશક્તિ અને એકાગ્રતા તમને સફળતા અપાવશે. દિવસ દરમિયાન કેટલીક અણધારી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ તમારી બુદ્ધિચાતુર્યથી તમે તેને સરળતાથી ઉકેલી શકશો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. યુવાનોએ આજે ભાવનાત્મક સંતુલન જાળવવું, કારણ કે રાહુની અસરને લીધે મન અસ્થિર રહી શકે છે. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈની સાથે દલીલબાજીમાં પડવું નહીં. વેપારીઓ માટે આજે કોઈ મોટું જોખમ લેવું હિતાવહ નથી. વડીલોએ આજે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું, ખાસ કરીને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આજે સવારે 11 થી 12:30 સુધીનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. લીલો રંગ આજે તમારા માટે ભાગ્યશાળી છે. આજે કોઈ ગરીબને મદદ કરો અથવા કોઈ વૃક્ષ વાવો, તે તમારા માટે શુભ રહેશે. આજનો પ્રશ્ન, શું તમે ક્યારેય કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં તમારી બુદ્ધિથી રસ્તો કાઢ્યો છે? કોમેન્ટમાં જણાવો. ચેનલને સપોર્ટ કરવા માટે લાઇક, સબસ્ક્રાઇબ અને ડોનેટ જરૂર કરજો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 14 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા માટે એક અદ્ભુત દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં હોવાથી તમને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસનો અનુભવ થશે.
સૂર્ય અને બુધ કર્ક રાશિમાં હોવાથી તમારી વાણીમાં પ્રભાવશાળી શક્તિ આવશે. પરંતુ અશ્લેષા નક્ષત્રના પ્રભાવને કારણે કોઈ પણ નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી. આજે તમે તમારા કામમાં ખૂબ જ ઉત્પાદક રહેશો અને નિર્ધારિત લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. મઘા નક્ષત્રના પ્રભાવને કારણે આજે પિતૃઓના આશીર્વાદ તમારા પર રહેશે. તેથી કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. સાવચેતી તરીકે મંગળ તમારા રાશિમાં હોવાથી વાદવિવાદથી દૂર રહેવું અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. આજે તમારા માટે કથ્થઈ રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. સવારે 10થી 11 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ સકારાત્મક ઉર્જા લઈને આવશે. આર્થિક સ્થિતિ સુધારવા માટે આજે ધ્યાન કરવું ખૂબ જ લાભદાયક રહેશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. પરંતુ મિત્રો સાથેના બિનજરૂરી ગપ્પામાં સમય ન બગાડવો. યુવાનો માટે પ્રેમ સંબંધોમાં આજે દિવસ સારો છે, પરંતુ સંબંધોમાં પારદર્શિતા રાખવી. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે સમય વિતાવવાનો ઉત્તમ દિવસ છે. વ્યવસાયિકો માટે આજે મહેનતનું ફળ મળવાનો દિવસ છે, પરંતુ કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા તેને ધ્યાનથી વાંચવું. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહારનું ખાવાનું ટાળવું. આજનો જ્યોતિષીય પ્રશ્ન, તમારા મતે શું ગ્રહોનું ભ્રમણ આપણા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે કે આપણે મહેનત વધુ મહત્વની છે? કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારા સહયોગ માટે વિડીયોની શરૂઆતમાં આપેલ QR કોડનો ઉપયોગ કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 14 ઓગસ્ટ 2026 શુક્રવાર. આજે ચંદ્રસિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમારે દરેક કાર્ય ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું પડશે. ગ્રહોની સ્થિતિ એવી છે કે આજે ઓફિસમાં કે ઘરમાં લોકો તમને ખોટી રીતે સમજી શકે છે. તમારી વાત સાબિત કરવા માટે તમારી શક્તિનો વ્યય ન કરો. જે પરિસ્થિતિ જેવી છે તેને તેવી જ રહેવા દેવી આજે તમારા માટે હિતકારી છે. આ દિવસ આત્મચિંતન અને ભવિષ્યના આયોજન માટે શ્રેષ્ઠ છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસ કરતા પોતાની રુચિના વિષયો પર ધ્યાન આપવું વધુ સારું રહેશે. યુવાનોએ આજે કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહેવું જોઈએ. ગૃહિણીઓએ આજે ઘરની નાની નાની વાતોને નજરઅંદાજ કરીને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળવું. વેપારીઓએ આજે કોઈ નવું રોકાણ ન કરવું. વડીલોએ આજે પોતાના જૂના મિત્રો સાથે વાતચીત કરવી જોઈએ. તેનાથી મનને શાંતિ મળશે. આજે ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 1થી 3 વાગ્યાનો સમય તમારા માટે મહત્વના કામો માટે યોગ્ય છે. આજે એક સત્કાર્ય તરીકે જૂના મિત્રોને ફોન કરો અથવા તેમને મળો, તેનાથી મન હળવું થશે. એક પ્રશ્ન, શું તમને લાગે છે કે જીવનમાં મુશ્કેલ સમયમાં શાંત રહેવું વધુ સારું છે કે પછી પોતાની વાત પર અડગ રહેવું? કોમેન્ટમાં જણાવો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય સિંહ રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા દિવસ પર મિશ્ર પ્રભાવ પાડી શકે છે. ભલે તમારી સામે કેટલાક પડકારો આવી શકે, પરંતુ કોઈપણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળો, ખાસ કરીને તમારા પ્રિયજનો સાથે. પછી તે કાર્યસ્થળ હોય કે ઘર, ઘણીવાર સાચા સાબિત થવા કરતાં વિનમ્ર રહેવું વધુ મહત્વનું હોય છે. તેથી તમારી લડાઈઓ સમજી વિચારીને પસંદ કરો. સદનસીબે તમે એક સમજદાર વ્યક્તિ છો, જે જાણે છે કે જીવન હંમેશા ફૂલોની સેજ નથી હોતું. આજે તમારી મુશ્કેલીઓનો સામનો કરવા માટે તમારે ફક્ત થોડી ધીરજ રાખવાની જરૂર છે, કારણ કે આ માત્ર એક ટૂંકો તબક્કો છે. સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. તેથી તે મુજબ તમારી યોજના બનાવો. આજે તમારા માટે ભાગ્યશાળી રંગ પીળો છે. આ વર્ષે રાહુની છાયા ઉર્જા પ્રબળ હોઈ શકે છે. સુરક્ષા અને સ્પષ્ટતા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ રાખો અથવા કોઈ ખાસ ઉપાયનો ઉપયોગ કરો. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 14 ઓગસ્ટ 2026 શુક્રવાર. ચંદ્ર આજે તમારી રાશિથી 12મા સ્થાને સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. મઘા નક્ષત્રના સ્વામી કેતુ હોવાથી આજે તમારા મનમાં અનેક વિચારોનું વંટોળ ચાલી શકે છે. આજે તમને થોડી બેચેની અનુભવાય તેવું જાણી શકે છે, પરંતુ યાદ રાખો કે વધુ પડતું વિચારવું એ જ તમારી મૂંઝવણનું મુખ્ય કારણ છે. આજે તમારે ખૂબ જ સંયમ રાખવાની જરૂર છે. કાર્યસ્થળ હોય કે અંગત જીવન, કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરશો. આજે લાલ રંગના કપડાં પહેરવાનું ટાળો, કારણ કે તે આજે તમારી રાશિ માટે અનુકૂળ નથી. સવારે 10થી 11 વાગ્યાનો સમય તમારા મહત્વના કાર્યો માટે શ્રેષ્ઠ છે. તેથી આ સમયનો યોગ્ય ઉપયોગ કરો. શનિ દ્રષ્ટિ તમારા પર હોવાથી પ્રગતિ થોડી ધીમી લાગી શકે છે, પણ હિંમત ન હારશો. આજે કોઈ નવો શોખ કેળવો, જેમ કે સંગીત સાંભળવું કે મિત્રો સાથે બહાર જવું.
જે તમારા મનને શાંત રાખશે. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસ કરતા તમારા માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપો. એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે, તેથી થોડો સમય ધ્યાન કરો. યુવા વર્ગ માટે આજે પ્રેમ સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે, તેથી શાંતિથી વાતચીત કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેશે, પણ પોતાના માટે થોડો સમય કાઢવો જરૂરી છે. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળવું. વેપારીઓએ આજે મોટી રોકાણ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે ગ્રહોની સ્થિતિ અત્યારે મિશ્ર છે. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. ખાસ કરીને પાચન સંબંધી સમસ્યાઓને અવગણશો નહીં. આજનો શુભ સંકેત આજે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા કે મહત્વનો નિર્ણય લેતા પહેલા તમારા કુળદેવીનું સ્મરણ કરો. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને પાણી કે ચણ આપો, જેનાથી તમારા મનની નકારાત્મકતા દૂર થશે. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન. તમને શું લાગે છે, જીવનમાં મુશ્કેલ સમયમાં નસીબ વધુ મહત્વનું છે કે કર્મ? તમારા અનુભવ મુજબ કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 14 ઓગસ્ટ તમારા માટે આત્મનિરીક્ષણનો દિવસ છે. ચંદ્ર સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં હોવાથી તમારા મનમાં તમારા સપનાઓ અને વાસ્તવિકતા વચ્ચેના અંતર વિશે વિચારો આવી શકે છે. હિંમત હારશો નહીં. આ સમય તમારી યોજનાઓને ફરીથી તપાસવાનો અને તેને વધુ વ્યવહારુ બનાવવાનો છે. તમારી કાર્યશૈલીમાં થોડો ફેરફાર કરો અને લક્ષ્ય સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો પસંદ કરો. આજે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાને બદલે શાંતિથી અને પદ્ધતિસર કરશો તો સફળતા ચોક્કસ મળશે. આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4:30 થી 6 વાગ્યાનો સમય તમારા માટે ઉત્તમ છે. શનિની ઊર્જાને સંતુલિત કરવા માટે નિયમિત કસરત કરો અને કોઈ પવિત્ર વસ્તુ સાથે રાખો. સાવચેતી રાખવી કે આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ન ઉતરવું, ખાસ કરીને ઓફિસમાં. આજનો પ્રશ્ન તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમે બદલવા માંગો છો? કોમેન્ટમાં જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા અમે મહેનત કરીએ છીએ. તો વિડીયોની શરૂઆતમાં આપેલ ક્યુઆર કોડ દ્વારા દાન આપીને સહયોગ કરો. જો દાન ન આપી શકો તો વિડીયો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. તમારો સાથ જ અમારી શક્તિ છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 14 ઓગસ્ટ 2026 શુક્રવાર છે. આજે ચંદ્ર તમારી 10મી રાશિ સિંહમાં અને મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આજે તમારે બહારની દુનિયાની દોડધામ છોડીને ઘર પર ધ્યાન આપવાની જરૂર છે. કામના અતિશય ભારણને કારણે તમે તમારા પરિવારને જે સમય નથી આપી શક્યા તેની કમી આજે તમને વર્તાશે. આજે ઘરે રહીને પરિવાર સાથે સમય વિતાવવો એ તમારા માટે સૌથી મોટું સુખ સાબિત થશે. મઘા નક્ષત્રનો ચંદ્ર તમને તમારા મૂળ સાથે જોડાવા માટે પ્રેરિત કરી રહ્યો છે. આજે બહાર જવાનું ટાળો અને ઘરે શાંત સંગીત સાંભળીને મનને શાંત કરો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસની સાથે પરિવાર સાથેના સંબંધો સુધારવાનો દિવસ છે. યુવાનોએ આજે બહારના ખોટા ખર્ચ અને પાર્ટીઓ ટાળીને ઘરના ભોજનનો આનંદ લેવો જોઈએ. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથેનો સમય ખૂબ જ આનંદદાયક રહેશે. નોકરી કે વ્યવસાયમાં આજે થોડો વિરામ લો, કારણ કે વધુ પડતું કામ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. શનિની અસરને કારણે આજે કોઈની સાથે દલીલબાજી ન કરવી અને ગુસ્સા પર કાબૂ રાખવો. આજે શાંત સંગીત સાંભળવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજનો એક પ્રશ્ન તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેની સાથે વાત કરવાથી તમને સૌથી વધુ શાંતિ મળે છે? કોમેન્ટમાં જરૂર જણાવશો. આજે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ દ્વારા ચેનલને સપોર્ટ કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. પ્રિય ધનુ રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રની સ્થિતિને કારણે તમે આજે વિવિધ ક્ષેત્રોમાં નિરાશા અને હતાશાનો અનુભવ કરી શકો છો. તમે તમારા માટે જે યોજનાઓ અને લક્ષ્યો નક્કી કર્યા છે તેને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે, જે તમારી કાર્યક્ષમતાને અસર કરશે અને તમને થોડા અસંતુષ્ટ બનાવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આ બાબતો વિશે વધુ ચિંતા કરશો નહીં, કારણ કે આ માત્ર કામચલાઉ સમય છે. ધનુ રાશિના દૈનિક રાશિફળ મુજબ સોનેરી પીળા રંગના વસ્ત્રો કે વસ્તુઓ ધારણ કરવાથી તમે વધુ આત્મવિશ્વાસ અનુભવી શકશો. તમારા મહત્વના કાર્યોનું આયોજન સાંજે 6:30 થી 8 વાગ્યાની વચ્ચે કરો, કારણ કે આ સમય તમારા દિવસનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ વર્ષે ગુરુ ગ્રહ તકોનો પ્રવાહ વધારી રહ્યો છે, તેથી શાંતિ અને સકારાત્મકતા માટે
તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન રાખવું અત્યંત લાભદાયી રહેશે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 14 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા જીવનમાં એક મોટું પરિવર્તન લાવનારો દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં હોવાથી તમારા જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં મોટો ફેરફાર આવી શકે છે. તમે વ્યવહારુ અને તાર્કિક વિચારો ધરાવો છો, પરંતુ આજે તમારે તમારી લાગણીઓને પણ સમજવી પડશે. કોઈ ખાસ ઘટના કે અનુભવ તમને બદલી નાખશે, જે તમારા અને તમારી આસપાસના લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે. આજે તમને કોઈ નવી વ્યક્તિ મળી શકે છે, જે તમારા જીવનમાં નવી દિશા લાવશે. જો કે રાહુના પ્રભાવને કારણે મનમાં મૂંઝવણ રહી શકે છે. તેથી કોઈની સાથે દલીલબાજી કે તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે નવું શીખવાનો દિવસ છે. તાર્કિક વિષયોમાં સફળતા મળશે, પણ વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું. યુવાનો અને નોકરિયાત વર્ગ માટે આજે કરિયરમાં નવી દીપે શકે. ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા જાળવવી. વેપારીઓ માટે આજે સાવધાની રાખવાનો દિવસ છે. કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા દસ્તાવેજો તપાસી લેવા. વડીલોએ આજે સ્વાસ્થ્યની કાળજી લેવી. ખાસ કરીને પાચનને લગતી સમસ્યાઓથી બચવા હળવો ખોરાક લેવો. આજે બપોરે 3 થી 5નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે જાંબલી રંગ તમારા માટે સમૃદ્ધિ લાવશે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા પક્ષીઓને ચણ નાખો. રાહુના પ્રભાવને શાંત કરવા માટે ધ્યાન કરવું હિતાવહ છે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ ઘટના બની છે, જેણે તમારા જીવન જોવાનો નજરિયો બદલી નાખ્યો? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો શક્ય હોય તો QR કોડ દ્વારા દાન આપીને અમને સહકાર આપો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 14 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ સકારાત્મક પરિવર્તનો લઈને આવ્યો છે. ચંદ્ર સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં હોવાથી તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થવાના યોગ છે. તમે કુદરતી રીતે જ નવીનતાના સ્વામી છો. તેથી આજે તમારા નવા વિચારો તમને સફળતાના શિખરે પહોંચાડશે. કાર્યક્ષેત્રમાં તમને મોટી આર્થિક તકો મળશે. પરંતુ યાદ રાખો કે સફળતા માટે મહેનત અને આત્મનિર્ભરતા ખૂબ જરૂરી છે. સાવધાન રહેવાની જરૂર છે કે આજે કોઈની વાતોમાં આવીને ઉતાવળમાં કોઈ મોટું રોકાણ ન કરો. તમારી આસપાસના લોકોની સલાહ લો, પણ અંતિમ નિર્ણય તમારી બુદ્ધિથી જ લો. વિવિધ વર્ગો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી જરૂરી છે. મઘા નક્ષત્રના પ્રભાવને કારણે મન ભટકી શકે છે. નોકરિયાત વર્ગ માટે આજે પ્રમોશન કે પગાર વધારાની તકો છે. વેપારીઓ માટે આજે નવા સોદા કરવા માટે સારો દિવસ છે. પરંતુ કાયદાકીય બાબતોમાં સાવચેત રહો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું. ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ છે. આજે રાખોડી એટલે કે ગ્રે રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 7 થી 9નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજનો પ્રશ્ન: જો તમને એક દિવસ માટે સમયમાં પાછળ જવાની તક મળે, તો તમે કઈ ભૂલ સુધારવા માંગશો? કોમેન્ટમાં જણાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલને ટેકો આપવા માટે વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા દાન કરો. જો દાન ન કરી શકો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. તમારો સાથ અમને આગળ વધવાની શક્તિ આપે છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 14 ઓગસ્ટ તમારા માટે લાગણીશીલ અને મહત્વપૂર્ણ દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં હોવાથી તમારા પ્રેમ સંબંધોમાં નવી ઉર્જા આવશે. તમારી રાશિમાં શનિ વક્રી હોવાથી તમારે થોડી સાવધાની રાખવી પડશે. આજે કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. સંબંધોમાં ઉતાવળ કરવાને બદલે એકબીજાને સમજવા માટે સમય આપો. મિત્રતાથી શરૂઆત કરવી તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વિવાહિત જીવનમાં આજે પ્રેમ અને શાંતિ જળવાઈ રહેશે. સાંજે 7 થી 8 વાગ્યાનો સમય તમારા મહત્વના કાર્યો માટે ખૂબ જ શુભ છે. આજે પીળા રંગના વસ્ત્રો પહેરવા તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે એક સત્કાર્ય તરીકે ઘરે પૌષ્ટિક ભોજન બનાવો અને પરિવાર સાથે પ્રેમથી જમો. શનિના પ્રભાવને શાંત કરવા માટે દાન કરો. એક પ્રશ્ન: તમારા મતે સુખી જીવન માટે સૌથી જરૂરી વસ્તુ શું છે? કોમેન્ટમાં જણાવો. ચેનલને સપોર્ટ કરવા માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરો. અને જો શક્ય હોય તો QR કોડ દ્વારા મદદ કરો.